Hello everyone. Today we are going to start our new chapter, that is gymnosperm and angiosperm. Gymnosperm and angiospermમાં આપણે જીમ્નોસ્પર્મ છે એ જીમ્નોસ્પર્મમાં આપણે પાઇનસની લાઈફ હિસ્ટ્રી સ્ટડી કરવાની છે. સો ટુડે we will talk about the life history of Pinus. Gymnosperm are naked seeded plant. બરાબર, એવા પ્લાન્ટ કે જેના સીડ્સ છે એ નેકેડ છે, એટલે કે એના જે સીડ્સ છે એ કોઈ ઓવરીથી કે કોઈ કવરથી કવર થયેલા નથી. બટ જીમ્નોસ્પર્મ આર નેકેડ સીડેડ પ્લાન્ટ. જીમ્નોસ મિનિંગ, જીમ્નોઝનો મિનિંગ એવો થાય કે નેકેડ, અને સ્પર્મ દેટ મીન્સ સીડ. નેકેડ સીડેડ plant, that is gymnosperm. The name gymnosperm was coined by Greek philosopher Theophrastus, who is the father of botany. Okay, જે જીમ્નોસ્પર્મ છે ગ્રીક ફિલોસોફર થિયોફેસ્ટસ છે એમણે આવું નામ આપ્યું. હવે જીમ્નોસ્પર્મ છે એમાં ઓવ્યુલ્સ આર નોટ પ્રોટેક્ટેડ બાય ઓવરી. ઓકે, ઓવ્યુલ્સ છે એ એની આજુબાજુમાં કોઈ કવર ન હોય, એટલે ઓવ્યુલ્સ છે એ કોઈ લેયરથી પ્રોટેક્ટેડ ન હોય, અને ઓવ્યુલ્સ જે લેયરથી પ્રોટેક્ટેડ હોય એ લેયરને ઓવરી કહેવામાં આવે. તો ઓવ્યુલ્સ છે એ ઓવરીથી પ્રોટેક્ટેડ ન હોય તો એને શું કહેવાય? નેકેડ. ઓકે, અને આપણે જે ઓવરી છે એ પહેલાં ફ્લાવર બને, અને ફ્લાવરમાંથી ફ્રૂટ બને, અને ફ્રૂટનું ફોર્મેશન થાય, એમાંથી શું હોય? સીડનું ફોર્મેશન થાય. તો જીમ્નોસ્પર્મ છે એમાં ફ્લાવર ન હોય એટલે ફ્રૂટ પણ ડેવલપ ન થાય, અને ફ્રૂટ ડેવલપ ન થાય એટલે જે એના સીડ્સ છે એ કેવા હોય? ઓપન રહે. બરાબર, સીડ્સ છે એ નેકેડ રહે. જીમ્નોસ્પર્મ આર નોન એઝ ફેનેરોગેમ્સ વિધાઉટ ઓવરી. હવે પ્લાન્ટ કિંગડમ છે એને બે પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે, ક્રિપ્ટોગેમ્સ એન્ડ ફેનેરોગેમ્સ. ક્રિપ્ટોગેમ્સ છે એમાં આલ્ગી, બ્રાયોફાઇટ્સ અને ટેરિડોફાઇટ્સ એ 3 ક્લાસ ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે, અને જે ફેનેરોગેમ્સ છે એમાં જીમ્નોસ્પર્મ અને એન્જિયોસ્પર્મને ઇન્ક્લુડ કરવામાં આવેલા છે. તો ક્રિપ્ટોગેમ્સ છે એ નોન ફ્લાવરિંગ પ્લાન્ટ છે, અને ફેનેરોગેમ્સ છે એ ફ્લાવરિંગ પ્લાન્ટ છે. હવે જીમ્નોસ્પર્મ છે એને એવું કીધું છે કે ફેનેરોગેમ્સ વિધાઉટ ઓવરી, એવા પ્લાન્ટ કે જે ફેનેરોગેમ્સમાં આવે છે, બરાબર, કે જે ફ્લાવરિંગ પ્લાન્ટમાં આવે છે, પણ ફ્લાવરિંગ પ્લાન્ટ પણ એવા ફ્લાવરિંગ પ્લાન્ટ કે જેમાં ઓવરી છે એ એબસેન્ટ છે. Gymnosperm are known as phanerogames without ovary. The living members of gymnosperm are comprise a major forest group in temperate regions of world. હવે જે જીમ્નોસ્પર્મ છે એના ઘણા બધા જે એવી એની જે જીનસ છે જે અત્યારે હાલમાં આપણને જોવા મળે છે, લિવિંગ ફોર્મમાં જોવા મળે છે, અને એવી પણ જીનસ છે કે જેના ફોસિલ્સ છે એ આપણે મળી આવ્યા છે. બરાબર, એટલે એના જે લિવિંગ મેમ્બર્સ છે એ ઘણા બધા ફોરેસ્ટ ગ્રુપ છે, ફોરેસ્ટમાં એના જે લિવિંગ મેમ્બર્સ છે એ જોવા મળે છે. બરાબર, ટેમ્પરેટ રિજિયનમાં તો ઘણા એવા ફોરેસ્ટ છે કે જે જીમ્નોસ્પર્મથી જ બનેલા છે. ઓકે, અને જે આ પાઇનસ છે એનું જે ફોરેસ્ટ છે, જેને આપણે ટેમ્પરેટ રિજિયનના ફોરેસ્ટ કહીએ, તો જે પાઇનસનું જે ફોરેસ્ટ છે એ આપણે આવું દેખાય. બરાબર, એની જે હાઇટ છે એ બહુ વધારે હોય. હવે આપણે ભણવાનું છે લાઈફ હિસ્ટ્રી ઓફ પાઇનસ. તો એની સિસ્ટમેટિક પોઝિશન જોવાની છે. તો પાઇનસ છે એ ડિવિઝન જીમ્નોસ્પર્મમાં આવે. બરાબર, હવે જ્યારે પણ જીમ્નોસ્પર્મમાં આવે ત્યારે આપણે આંખ બંધ કરીને લખી નાખવાનું કે ઓવ્યુલ્સ આર નેકેડ. બરાબર, અથવા તો ઓવ્યુલ્સ આર વિધાઉટ ઓવરી, આ લખી નાખવાનું. આ એક એનું મેઇન કેરેક્ટર છે. પ્લસ એનું બીજું કેરેક્ટર એ છે કે એબ્સન્સ ઓફ વેસલ્સ. હવે આપણે જે ઝાયલમ અને ફ્લોએમ છે એમાંથી ઝાયલમ છે એ ઝાયલમ ટ્રેકેટ્સ અને વેસલ્સનું બનેલું છે.
તો જિમ્નોસ્પર્મ્સ છે એમાં વેસલ્સ છે એ એબસેન્ટ હોય, ખાલી ટ્રેકેટ્સ છે એ પ્રેઝન્ટ હોય. ઓકે, તો જિમ્નોસ્પર્મમાં વેસલ્સ છે એ એબસેન્ટ હોય. સીડ્સ આર એટેચ ટુ ધ વુડી સ્કેલ. હવે એમાં સ્કેલ જેવું સ્ટ્રક્ચર હોય. સ્કેલ એટલે કે જે હાર્ડ વુડી સ્ટ્રક્ચર હોય, એ જે સીડ છે એ વુડી સ્કેલ જેવું હોય. એટલે જે સ્કેલ મીન્સ કે આપણે એને કહી શકીએ કે કાંટા. પણ આ ઓરિજિનલી જે સ્કેલ્સ હોય ને એવા સ્કેલ નથી કે જે આપણને વાગે નહીં, બરાબર. એના લીફ છે એ વુડી સ્ટ્રક્ચર, એના લીફ છે એ વુડી બની જાય તો એને વુડી સ્કેલ કહેવાય. હવે આના જે સીડ છે ને એ વુડી સ્કેલ જેવું સ્ટ્રક્ચર હોય અને એની સાથે એટેચ થયેલા હોય. સ્કેલ્સ આર જનરલી ફોર્મ કોન. હવે એ જે સીડ છે એ સ્કેલ્સ છે એ કોન જેવી શેપનું સ્ટ્રક્ચર બનાવે, બરાબર. આ તમને જે ઇમેજ છે એમાં દેખાય છે. આ જે છે એના કોન છે. સ્કેલ્સ છે એ કોન જેવું સ્ટ્રક્ચર બનાવે અને એ કોન છે એમાં મેલ અને ફિમેલ ગેમેટ છે એ પ્રેઝન્ટ હોય. નાઉ ક્લાસ કોનિફેરોપ્સિડા. હવે કોનિફેરોપ્સિડામાં જેટલા પણ પ્લાન્ટ આવતા હોય ને એ બધા પ્લાન્ટમાં જે એના લીવ્સ હોય ને એ નીડલ શેપના હોય. ઓકે, તમને આ ઇમેજમાં આના જે લીવ્સ છે એ કેવા છે? નીડલ શેપના, બરાબર. આના જે ઓરિજિનલી જે લીવ્સ હોય આપણે પ્લાન્ટના જનરલી એન્જિયોસ્પર્મમાં એવા લીવ્સ ન હોય. લીવ્સ છે એ નીડલ શેપના હોય. વુડ ઇઝ ફાઇનોઝાઇલિક. એટલે જે વુડ છે, વુડમાં આપણે એવું કીધું કે ટ્રેકેટ્સ છે વેસલ્સ છે એ એબસેન્ટ હોય. એનો મતલબ કે વુડ હેવિંગ મોર ટ્રેકેટ્સ ધેન કોર્ટેક્સ. હવે આપણને ખબર છે કે જ્યારે આપણે કોઈ પણ સ્ટેમ છે કે વુડ છે એનો જ્યારે આપણે ટ્રાન્સફર સેક્શન લઈએ ત્યારે એમાં એપિડર્મિસ રિજિયન હોય, કોર્ટેક્સ રિજિયન હોય, એના પછી શું હોય? વાસ્ક્યુલર બંડલ હોય અને એના પછી પીથ રિજિયન હોય. હવે આમાં કેવું હોય કે વાસ્ક્યુલર બંડલ જે છે એમાં ટ્રેકેટ્સ હોય, એટલે કે જે ઝાયલમનો પાર્ટ હોય ને એ વધારે હોય. ઝાયલમનો પાર્ટ એટલો બધો વધારે હોય કે કોર્ટેક્સ રિજિયન છે એ ઓછો હોય ને ઝાયલમ છે એ વધારે હોય. એટલે ઝાયલમ છે એ કેની બનેલી છે? ટ્રેકેટ્સની, બરાબર. એમાં વેસલ્સ છે એ તો એબસેન્ટ છે. એટલે ટ્રેકેટ્સ છે એ વધારે પાર્ટ છે એ ઓક્યુપાય કરે જે કોર્ટેક્સ રિજિયન છે એના કરતાં. એટલા માટે એને જે વુડ છે એને કેવું કહેવાય? ફાઇનોઝાઇલિક કહેવાય અથવા તો કોમ્પેક્ટ વુડ કહેવાય. પ્રેઝન્સ ઓફ રેઝિન કેનાલ. હવે આનું જે સ્ટેમ છે એમાં રેઝિન કેનાલ પ્રેઝન્ટ હોય. રેઝિન કેનાલ એટલે રેઝિન કેનાલ છે ને એ એન્ટિસેપ્ટિક તરીકે આપણે યુઝ કરીએ અને જે પ્લાન્ટ છે એમાં રેઝિન કેનાલ ઇમ્પોર્ટન્ટ છે કે એને જે ફંજાઈનું કે અમુક જે બેક્ટેરિયાનું ઇન્ફેક્શન હોય ને એનાથી જે રેઝિન કેનાલ છે ને એ સ્પેસિફિક ટાઈપનું જે રેઝિન છે એને સિક્રિશન કરે અને સિક્રિશન કરે એટલે કે પ્લાન્ટને એવા જે ફંજાઈ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે એનાથી એ બચાવે. નોન ફ્લેજેલેટ મેલ ગેમેટ્સ. મેલ ગેમેટ્સ હોય એ કેવા હોય? નોન ફ્લેજેલેટ. ફ્લેજેલેટ એટલે કે એને જે ફ્લેજેલા હોય મૂવમેન્ટ કરવા માટે, તો એ ફ્લેજેલા છે એ કેવી હોય? ફ્લેજેલા છે એ એબસેન્ટ હોય. એટલે મેલ ગેમેટ્સ છે એ મૂવમેન્ટ ન કરી શકે. સીડ્સ આર બાયલેટરલી સિમેટ્રિકલ. એટલે એના જે સીડ્સ હોય બાયલેટરલી સિમેટ્રિકલ એટલે કે એના જે બે સરખા ભાગ આપણે પાડી શકીએ. સીડ્સ આર બાયલેટરલી સિમેટ્રિકલ. ઓકે, હવે પાઇનસ છે એની સિસ્ટમેટિક પોઝિશનમાં ડિવિઝન જિમ્નોસ્પર્મ અને ક્લાસ કોનિફેરોપ્સિડા. તો જિમ્નોસ્પર્મ છે એમાં વેસલ્સ છે એ એબસેન્ટ હોય અને ઓવ્યુલ્સ છે એ નેકેડ હોય અને જેના સ્કેલ્સ છે એ જે શું ફોર્મ કરે? કોનનું ફોર્મેશન કરે છે. આપણે અહીંયા જે ઇમેજ છે એમાં કોન દેખાય છે. ઓકે, નાવ ક્લાસ કોનિફેરોપ્સિડા. તો કોનિફેરોપ્સિડા છે એમાં જે લીવ્સ છે એ લીવ્સ નીડલ શેપના હોય, બરાબર. આ જે લીવ્સ છે એ નીડલ શેપના હોય. પછી વુડ છે એમાં ટ્રેકેટ્સ પ્રેઝન્ટ હોય અને રેઝિન કેનાલ છે એ પ્રેઝન્ટ હોય. પછી મેલ અને ફિમેલ ગેમેટ છે એ કોમ્પેક્ટ હોય. કોમ્પેક્ટ એટલે કે જે ક્લોઝલી પેક્ડ હોય ને ટુગેધર, એવું જે સ્ટ્રક્ચર વિચ ઇઝ ક્લોઝલી પેક ટુગેધર, બરાબર. એવું જે સ્ટ્રક્ચર એને શું કહેવાય આપણે? કોમ્પેક્ટ. તો મેલ અને ફિમેલ ગેમેટ છે એ બે એકબીજા સાથે ક્લોઝલી પેક્ડ હોય.
અને મેલ ગેમેટ્સ છે એ નોન ફ્લેજેલેટ હોય અને સીડ્સ છે એ બાયલેટરલી સિમેટ્રિકલ હોય, એટલે સીડ્સ છે એના બે સરખા ભાગ પાડી શકાય. ઓર્ડર કોનિફેરલ્સ. The plant are usually long branch and evergreen trees, dominant forest marker of the world. હવે પ્લાન્ટ છે લોંગ હોય બ્રાન્ચડ હોય, બરાબર, જે આપણે ફર્સ્ટ ઇમેજમાં આપણે જોયું, બરાબર, જે પ્લાન્ટ છે એની જે હાઇટ છે એ બહુ વધારે હોય, લોંગ હોય અને બ્રાન્ચડ હોય. લોંગ બ્રાન્ચ એન્ડ એવરગ્રીન ટ્રીઝ હોય, બરાબર, આમાં લીફ ફોલ ન થાય, એવરગ્રીન ટ્રીઝ હોય. અને ડોમિનન્ટ ફોરેસ્ટ માર્કર્સ ઓફ ધી વર્લ્ડ. હવે આપણે જે 12થમાં 10થમાં જે શંકુદ્રુમ જંગલો ભણી ગયા, બરાબર, એવા જે જંગલો છે ને એ આ જે પાઇનસ જે છે એ પાઇન ટ્રીના બનેલા હોય. એટલે કે જે હિમાલયન રિજિયનમાં જે આપણે શંકુદ્રુમ જંગલો જોવા મળે એ જંગલો છે એ આવા ટ્રીઝના બનેલા હોય. એટલા માટે એ જે ટ્રી છે એ ડોમિનન્ટ ફોરેસ્ટ માર્કર તરીકે ઓળખાય છે, બરાબર, કે એની ઉપરથી ખબર પડે કે આ જે ટ્રીની પ્રેઝન્સ છે એના ઉપરથી આપણને ખબર પડે કે એ જે ફોરેસ્ટ છે એ કેનું બનેલું છે, ફોરેસ્ટમાં કયા ટાઈપના પ્લાન્ટ છે એ વધારે ગ્રો થયેલા છે, એની ઉપરથી આપણને ખબર પડે. એટલા માટે આવા જે ટ્રીઝ છે એ ડોમિનન્ટ ફોરેસ્ટ માર્કર તરીકે પણ ઓળખાય છે. The branches are usually dimorphic, like with long and dwarf shoot. હવે આની જે બ્રાન્ચીસ છે એ ડાયમોર્ફિક હોય, એટલે બ્રાન્ચીસ છે એ 2 ટાઈપની હોય. લોંગ બ્રાન્ચીસ પણ હોય અને શોર્ટ બ્રાન્ચીસ હોય. લોંગ બ્રાન્ચીસ છે એને લોંગ બ્રાન્ચીસ કહેવાય, અને જે શોર્ટ બ્રાન્ચીસ છે એને આપણે શું કહીએ, ડ્વાર્ફ શૂટ કહીએ. The fertilization is siphonogamous. And male gametes are non-motile. હવે આપણે લાસ્ટ જે ક્લાસ હતો, ક્લાસ કોનિફેરોપ્સિડા, એમાં પણ એવું આવ્યું કે મેલ ગેમેટ છે એ કેવો છે, નોન મોટાઇલ છે. આમાં પણ મેલ ગેમેટ છે એ નોન મોટાઇલ છે. પ્લસ એવું આવ્યું કે ફર્ટિલાઇઝેશન ઇઝ સિફોનોગેમસ. હવે સિફોનોગેમસ એટલે એવા ટાઈપનું ફર્ટિલાઇઝેશન કે જેમાં પોલન ટ્યુબનું જનરેશન થાય, બરાબર, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ, પરાગ નલિકા. એવા ટાઈપનું જે ફર્ટિલાઇઝેશન છે કે જેમાં પોલન ટ્યુબનું જનરેશન થાય. પોલન ટ્યુબનું ડેવલપમેન્ટ શું કામે થાય, તો કે જે મેલ ગેમેટ છે એને એગ સુધી ટ્રાન્સફર કરવા માટે. હવે આપણે એવું ભણી ગયા કે મેલ ગેમેટ છે એ નોન ફ્લેજેલેટ છે, મેલ ગેમેટ છે એ મૂવમેન્ટ ન કરી શકે. હવે મેલ ગેમેટ છે એ મૂવમેન્ટ ન કરી શકે તો એને એગ સુધી પહોંચાડવા માટે કંઈક રસ્તો તો જોશે. એટલા માટે સિફોનોગેમસ ફર્ટિલાઇઝેશન હોય તો એવા ટાઈપનું ફર્ટિલાઇઝેશન કહેવાય કે જેમાં પોલન ટ્યુબનું ડેવલપમેન્ટ થાય. અને એ પોલન ટ્યુબ શું કરે, મેલ ગેમેટને એગ સેલ સુધી પહોંચાડવાનું કામ કરે, બરાબર, મેલ ગેમેટને એગ સેલ સુધી ટ્રાન્સફર કરવાનું કામ કરે. એટલે ફર્ટિલાઇઝેશન ઇઝ સિફોનોગેમસ વર્ડનો મિનિંગ એવો થાય કે પોલન ટ્યુબ છે એ ડેવલપ થાય ટુ ટ્રાન્સફર મેલ ગેમેટ, બરાબર, પોલન ટ્યુબનું જે ડેવલપમેન્ટ છે મેલ ગેમેટને ટ્રાન્સફર કરવા માટે થાય. એના પછી છે ફેમિલી પાઇનેસી. પ્લાન્ટ્સ આર મોનોશિયસ પ્લાન્ટ્સ હોય, એટલે કે મેલ અને ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે એ એક જ પ્લાન્ટમાં જોવા મળે. મોનોશિયસ પ્લાન્ટ છે એટલે મેલ અને ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે એ એક જ પ્લાન્ટમાં જોવા મળે, તો એને શું કહેવાય, મોનોશિયસ પ્લાન્ટ. સ્પોરોફિલ આર સ્પાઇરલી અરેન્જ્ડ, બરાબર, એના જે સ્પોરોફિલ હોય એટલે કે મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટ્સ, મેલ સ્પોર ને ફિમેલ સ્પોર, બરાબર, એ કેવા હોય, સ્પાઇરલી અરેન્જ થયેલા હોય. સ્પાઇરલી એટલે રાઉન્ડમાં અરેન્જ થયેલા હોય. માઇક્રોસ્પોરોફિલ્સ વિધાઉટ 2 સ્પોરેન્જિયા. માઇક્રોસ્પોરોફિલ છે એમાં 2 સ્પોરેન્જિયા. માઇક્રોસ્પોરોફિલ એટલે કે મેલ ગેમેટ છે, બરાબર, મેલ ગેમેટ છે એમાં 2 સ્પોરેન્જિયા પ્રેઝન્ટ હોય. પોલન ગ્રેન્સ આર વિંગ્ડ. હવે આમાં પોલન ગ્રેન્સ આવ્યા જેને શું કહીએ આપણે, પરાગરજ. પોલન ગ્રેન્સ છે એમાં વિંગ પ્રેઝન્ટ હોય, બરાબર, પોલન ગ્રેન્સ આર વિંગ્ડ. એટલા માટે એનું જે પોલિનેશન છે, જે પરાગનયન છે એ કેનાથી થાય, વિન્ડથી થાય. કેમ કે પોલન ગ્રેન્સ છે એ વિંગ્ડ હોય તો એ
એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇઝીલી ટ્રાન્સફર થઈ શકે વિંગ થ્રુ, બરાબર. એટલે પોલન ગ્રેન્સ આર વિંગ્ડ. ફિમેલ કોન ઇઝ વુડી. જે ફિમેલ કોન હોય, બરાબર, મેલ કોન અને ફિમેલ કોન એવા બે સ્ટ્રક્ચર આવશે. તો ફિમેલ કોન છે કેવું હોય, વુડી હોય. પોલીએમ્બ્રિયોની સીડ ડ્રાય એન્ડ વિંગ્ડ. પોલીએમ્બ્રિયોની એટલે ફોર્મેશન ઓફ મોર દેન વન એમ્બ્રિયો. હવે આમાં જે એમ્બ્રિયોનું ફોર્મેશન છે ને એક કરતાં વધારે થાય, એટલે ફોર્મેશન ઓફ મોર દેન વન એમ્બ્રિયો. સીડ્સ આર ડ્રાય એન્ડ વિંગ્ડ. એના જે સીડ્સ છે એ કેવા હોય, ડ્રાય હોય, અને સીડ છે એ કેવા હોય, વિંગ્ડ હોય, ડ્રાય એન્ડ વિંગ્ડ. એના પછી છે જીનસ પાઇનસ. ઓકે, એક ડિવિઝન જીમ્નોસ્પર્મ, ક્લાસ કોનિફેરોપ્સિડા, ઓર્ડર કોનિફેરલ્સ, ફેમિલી પાઇનસી અને જીનસ પાઇનસ. ડિવિઝન જીમ્નોસ્પર્મ છે તો જીમ્નોસ્પર્મમાં એબ્સેન્સ ઓફ વેસલ્સ એન્ડ ઓવ્યુલ્સ આર નેકેડ, એને સ્કેલ્સ આર જનરલી ફોર્મ કોન. કોનિફેરોપ્સિડા છે તો કોનિફેરોપ્સિડામાં લીવ્સ આર નીડલ શેપ્ડ અને વુડ છે એ ફાઇનોઝાઇલિક, અને પ્રેઝન્સ ઓફ રેઝિન કેનાલ. પછી કોનિફેરલ્સ છે તો કોનિફેરસના જે પ્લાન્ટ છે યુઝલી લોંગ હોય, બ્રાન્ચ હોય ને એવરગ્રીન ટ્રીઝ હોય, પ્લસ ડોમિનન્ટ ફોરેસ્ટ માર્કર્સ છે, પ્લસ ફર્ટિલાઇઝેશન છે એ સિફોનોગેમસ છે. સિફોનોગેમસ એટલે કે પોલન ટ્યુબનું ડેવલપમેન્ટ થાય મેલ ગેમેટને ટ્રાન્સફર કરવા માટે, અને મેલ ગેમેટ્સ છે એ કેવા હોય, નોન મોટાઇલ હોય. એના પછી ફેમિલી પાઇનેસી. પાઇનેસી છે તો એમાં પ્લાન્ટ છે એ મોનેશિયસ હોય, મેલ અને ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન છે એ સેમ પ્લાન્ટ ઉપર હોય. એના પછી ફિમેલ કોન છે એ વુડી હોય, અને પોલન ગ્રેન્સ છે એ કેવું હોય, વિંગ્ડ હોય. એના પછી છે જીનસ પાઇનસ. હવે એના પછીનો ટોપિક છે એ છે કે ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાઇનસ ઇન ઇન્ડિયા. હવે ઇન્ડિયામાં જે પાઇનસનું ડિસ્ટ્રીબ્યુશન છે એ આપણે જોવાનું છે. પાઇનસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જીનસ ઓફ ફેમિલી પાઇનેસી, represented by 105 species, 105 species. The following 6 species of Pinus is occurring in India. હવે જે પાઇનસ છે, પાઇનસની વર્લ્ડમાં 105 જેટલી સ્પીસીસ છે. એમાંથી 6 સ્પીસીસ છે એ ઇન્ડિયામાં જોવા મળે છે. જે 6 સ્પીસીસ છે એ આપણે જોવાની છે. એમાંથી એક છે પાઇનસ ગેરાડિયાના, જેને આપણે ચિલગોઝા પાઇન તરીકે પણ ઓળખીએ, બરાબર. હવે આ જે પાઇનસ ગેરાડિયાના છે ઇટ ઇઝ ફાઉન્ડ ઇન કાશ્મીર. જે કાશ્મીર છે આપણું કાશ્મીર નહીં, જે પાકિસ્તાનનું કાશ્મીર છે ને એ. પછી કિન્નોર છે એ હિમાચલમાં એક એરિયા છે કિન્નોર, અને NWFW, બરાબર. NWFW એટલે કે જે નોર્થ વેસ્ટ પાકિસ્તાનનો જે એરિયા છે ને એને NWFW તરીકે ઓળખાય છે, જે નોર્થ વેસ્ટ પાકિસ્તાનનો જે એરિયા છે એ. ઓકે, આ જે 3 જગ્યાએ આની જે ડોમિનન્સ છે એ વધારે હોય. occurring in altitude between 6,500 to 10,500 feet. Plants are 30 to 60 feet higher and trifoliar. હવે જે પ્લાન્ટ છે ને, આવા જે પાઇનસ પ્લાન્ટ છે ને એ કેવી જગ્યાએ થાય તો કે જે હિલી એરિયા હોય ને ત્યાં થાય, માઉન્ટેન રિજન હોય ને ત્યાં. એટલે જે પાઇનસ છે એ હાઈ અલ્ટિટ્યૂડ, બરાબર. અલ્ટિટ્યૂડ એટલે કે જેની હાઇટ છે ને એ 600 and 5,000થી લઈ અને 10,000 જેટલી હાઇટ ઉપર જોવા મળે, અને પ્લાન્ટની જે હાઇટ છે એ 30 to 60 ફીટ જેટલી હોય. અને ફોલિયરનો મિનિંગ શું થાય, લીવ્સ, બરાબર. અને ટ્રાયફોલિયર એટલે એવા ટાઈપના પ્લાન્ટ્સ કે જેમાં 3 નીડલ્સ હોય, બરાબર. 3 નીડલ્સનું બંચ હોય. જેવી રીતે આપણે કેમ બિલીનું પાન હોય તો બિલી છે એમાં 3 પાનનું બંચ હોય, 3 લીફનું બંચ હોય, એવી જ રીતે આમાં 3 નીડલનું બંચ હોય, બરાબર. ટ્રાયફોલિયર એટલે જે 3 નીડલ્સ છે એનું બંચ હોય. એના પછી છે પાઇનસ રોક્સબર્ગી, જેને પાઇનસ લોન્જીફોલિયા પણ કહેવાય છે અને ચેર પાઇન પણ કહેવાય છે, બરાબર. પાઇનસ રોક્સબર્ગી અથવા તો ચેર પાઇન. ફાઉન્ડ ઇન આઉટર હિમાલયાસ, કાશ્મીર, Himachal up to Bhutan, occurring in altitude between 2,000 to
7,900. Plants are 125 to 175 high and trifoliate. હવે જે પાઇનસ રોક્સબર્ગી છે એ હિમાલયમાં જોવા મળે, કાશ્મીરમાં જોવા મળે, હિમાચલ પ્રદેશથી લઈ અને ભૂતાન સુધીના જે આખો બેલ્ટ છે ત્યાં જોવા મળે. અને એની જે હાઇટ છે એ 2000 ટુ 7,900 જેટલી ફીટ જેટલી હાઇટે જોવા મળે. અને જે પ્લાન્ટની હાઇટ છે એ 125 ટુ લઈ 125 ટુ 175 જેટલી હાઇટથી જોવા મળે. અને આ પણ કેવા છે? ટ્રાયફોલિયર છે, બરાબર? 3 લીવ્સ છે એના બંચ હોય. હવે આ જે ઉપરની ઇમેજ છે એ છે ચિલેગોઝા પાઇનની, અને જે નીચેની ઇમેજ છે એ કેની છે? ચેર પાઇનની, બરાબર? એના પછી છે પાઇનસ વાલિશિનિયા, અથવા તો એને શું કહેવાય? બ્લુ પાઇન કહેવાય. હવે આ જે છે એ ફાઉન્ડ ઇન હિમાલયાસ, કાશ્મીર, હિમાચલ, પંજાબ, ઉત્તર પ્રદેશ, નેપાલ, occurring at altitude between 3,700 to 1,500. Sorry, 5,500. Okay, not 1,500. 5,500. Plants are 30 to 60 height and pentafoliar. હવે આવા જે પાઇન છે ને એ બ્લુ પાઇન તરીકે પણ ઓળખાય, કેમ કે એના જે લીવ્સ છે ને એ બ્લુઇશ જેવા હોય. એટલા માટે જે આ લીવ્સ છે એના પહેલાંના જે આ 2 પાઇન હતા એના જે લીવ્સ છે એ કેવા હતા? ગ્રીન છે. પણ આના જે લીવ્સ છે એ કેવા હોય? બ્લુઇશ હોય. એટલા માટે આને શું કહેવાય? બ્લુ પાઇન પણ કહેવાય. હવે એ બ્લુ પાઇન છે હિમાલય, કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, નેપાળ, બરાબર? એટલી જગ્યાએ જોવા મળે. એની જે હાઇટ છે, કેટલી હાઇટે જોવા મળે? તો કે 3,700 ટુ 5,500. અને પ્લાન્ટની હાઇટ છે એ 30 ટુ 60 ફીટ જેટલી હાઇટ હોય. અને પ્લાન્ટ છે પેન્ટાફોલિયર હોય. પેન્ટાફોલિયર એટલે કે 5 નીડલ્સ હોય, બરાબર? જે આગળના 2 પાઇન હતા એમાં કેવા હતી? 3 નીડલ્સ હતી, આમાં 5 નીડલ્સ. એના પછી છે પાઇનસ ઇન્સ્યુલારિસ. હવે આને આ જે પાઇન છે એને ખાસી પાઇન પણ કહેવાય. It is found in Assam, Khasi Hills, Nagaland, Burma, occurring at an altitude between 3,000 to 500 and 5,000 up to 100 feet height and trifoliate. આ જે ખાસી પાઇન છે, બરાબર, એ આસામ, ખાસી હિલ્સ અને નાગાલેન્ડમાં જોવા મળે. અને ઇટ ઇઝ કેટલી હાઇટ ઉપર જોવા મળે? તો કે 3,000 ટુ 5,500 જેટલી હાઇટ ઉપર જોવા મળે. પ્લાન્ટ છે એ 100 ફીટ જેટલો એટલી એની હાઇટ હોય. અને ટ્રાયફોલિયર એટલે 3 નીડલ્સ હોય, 3 નીડલ્સનું બંચ હોય. એના પછી છે પાઇનસ મેરકુસી. હવે આને મેરકુસ પાઇન પણ કહેવાય, બરાબર? ઇટ ઇઝ ફાઉન્ડ ઇન ઈસ્ટ ઇન્ડિયા, બર્મા, અકરિંગ એટ અલ્ટિટ્યુડ બિટવીન 500 ટુ 2,000 એન્ડ બાયફોલિયર. હવે આ જે પ્લાન્ટ છે એ ઈસ્ટ ઇન્ડિયામાં જોવા મળે, બર્મામાં જોવા મળે, અને 500 ટુ 2,000 જેટલી હાઇટ ઉપર જોવા મળે. અને બાયફોલિયર છે, બરાબર? એટલે 2 નીડલ છે, 2 નીડલ્સ એકસાથે હોય, 2 નીડલના બંચ હોય. પાઇનસ અરમાંડી અને અરમાંડ પાન અથવા તો એરમાંડ પાઇન એવું કહી શકાય. ઇટ ઇઝ ફાઉન્ડ ઇન અરુણાચલ, બરાબર? અરુણાચલમાં જોવા મળે. અકરિંગ એટ અલ્ટિટ્યુડ ઓફ 4,500, બરાબર? 4,500 ફીટની હાઇટે જોવા મળે. અને પ્લાન્ટ છે એ 50 ટુ 65 ફીટ જેટલું હાઇટ હોય. અને પેન્ટાફોલિયર એટલે 5 નીડલ્સ હોય, બરાબર? આ જે એની ઇમેજ છે. In addition to above, some exotic species have been also introduced like Pinus sylvestris, Pinus laricio, Pinus pinstar, બરાબર? આવી જે અમુક જે સ્પીસીસ છે કે જે નવી ઇન્ટ્રોડ્યુસ થઈ જાય અથવા તો બહારથી માઇગ્રેટ થઈને અહીંયા આવી છે, એવી પણ ઘણી બધી ઇન્ડિયામાં પાઇનસની સ્પીસીસ જોવા મળે છે. પણ મેઇન જે સ્પીસીસ છે એ આ જે 6 સ્પીસીસ આપણે ભણ્યા, મેઇન સ્પીસીસ છે એ ઇન્ડિયામાં જોવા મળે છે. હવે એનો આપણે સ્પોરોફાઇટિક ફેઝ જોવાનો છે, બરાબર? સ્પોરોફાઇટિક ફેઝ છે એમાં આપણે એના મોર્ફોલોજીકલ ફીચર્સ જોવાના છે. મોર્ફોલોજીકલ ફીચર્સમાં શું છે? પાઇનસ ઇઝ લાર્જ, પેરેનિયલ, એવરગ્રીન પ્લાન્ટ અટેનિંગ હાઇટ
ઓફ 50 to 200 ફીટ. બરાબર. પ્લાન્ટ છે એ લાર્જ છે, પેરેનિયલ છે. બરાબર, લાર્જ પેરેનિયલ એવરગ્રીન, અને એની જે હાઇટ છે એ 50 to 200 ફીટ જેટલી એની હાઇટ છે. બરાબર. ઇટ ઇઝ ટિપિકલ પિરામિડિયલ ઓર કોન લાઇક બીકોઝ ધ લેટરલ બ્રાન્ચીસ આર હોરિઝોન્ટલ. હવે જે આ પ્લાન્ટ છે એ કેવું છે, પિરામિડ શેપનું. બરાબર, આ બધા તમે જે પાઇનસ જોયો ને, આ બધાની ઇમેજ આ કેવું છે, પિરામિડ શેપનું. બધા જે પાઇનસ છે એ કેવા હોય, પિરામિડ શેપના. એવું શું કામે? કેમ કે એની જે લેટરલ બ્રાન્ચ છે એ લેટરલ બ્રાન્ચ છે એ હોરિઝોન્ટલ હોય. એટલે કે જે આ જે નીચેની બ્રાન્ચીસ છે ને એ કેવી હોય, હોરિઝોન્ટલ હોય. અને જેમ જેમ ઉપર જાય એમ બ્રાન્ચીસ છે એ નાની થતી જાય. એટલે જે લેટરલ બ્રાન્ચીસ આર હોરિઝોન્ટલ. એટલા માટે એનો જે ટિપિકલ જે શેપ છે એ કેવો છે, પિરામિડ છે. અથવા તો એને કેવો કહેવાય, કોન જેવો શેપ પણ કહેવાય. જે નીચેથી ઉપરથી સાંકડો હોય અને નીચેથી પોળો થતો જાય, કોન જેવો શેપ. પિરામિડ શેપ ઇઝ એન એડપ્ટેશન ટુ વિન્ડ પોલિનેશન. હવે આવું શું કામે છે, પિરામિડ શેપ શું કામે છે? તો કે પિરામિડ શેપ છે એક ટાઈપનું એડપ્ટેશન છે. એડપ્ટેશન એટલે અનુકૂલન છે. બરાબર. કેમ કે આ જે પ્લાન્ટ છે એમાં જે આપણે એવું કહીએ કે એના જે પોલિનેશન છે એ વિન્ડ થ્રુ થાય. એટલે કે એનું જે પોલન ગ્રેન્સ છે એ પોલન ગ્રેન છે વિંગ્ડ છે. બરાબર. એટલે વિંગ છે એટલે એનું જે પોલિનેશન થાય, પરાગનયન થાય, કેનાથી થાય, હવાથી થાય. એટલે પોલિનેશન વિન્ડથી થાય. એટલા માટે આ એનું એક એડપ્ટેશન છે. The plant body is sporophytic and it is differentiated into root, stem and acicular leaves. પ્લાન્ટ બોડી છે એ સ્પોરોફાઇટિક હોય. બરાબર. એટલે કે સ્પોરોફાઇટિક ફેઝ છે એ ડોમિનન્ટ હોય. પ્લાન્ટ બોડી ઇઝ સ્પોરોફાઇટિક એન્ડ ઇટ ઇઝ ડિફરન્શિએટેડ ઇન્ટુ રૂટ, સ્ટેમ એન્ડ એસિક્યુલર લીવ્સ. બરાબર. પ્લાન્ટ છે એ રૂટ, સ્ટેમ અને લીવ્સમાં ડિવાઈડ થયેલો હોય. પણ લીવ્સ કેવા હોય, એસિક્યુલર. એસિક્યુલર એટલે જે લીવ્સનો જે શેપ હોય કેવો હોય, નીડલ જેવો શેપ હોય. ઓકે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનું જે રૂટ છે, સ્ટેમ છે અને લીવ્સ છે એનું એક્સટર્નલ સ્ટ્રક્ચર અને ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે એ ભણશું. ઓકે, થેન્ક યુ.